આપણને એમ થાય કે આટલા બધા પૈસા અહીં નાખો છો, ગરીબોમાં નાખો, સમાજના ઉદ્ધાર માટે નાખો, કોઈને એ સૂઝતું નથી. પણ આવા ખોટા પૈસા આની પાછળ જતા હોય છે. અને ઘણા તો એવાય માણસો આવતા હોય છે આવા સંતોની પાસે, સ્વામી એક નંબર આપી દો ને અમારું કલ્યાણ થઈ જાય. યોગીજી મહારાજના પાસે એક ભાઈ આવેલા અને કહે છે કે સ્વામી મેં તમારું નામ બહુ સાંભળ્યું છે મુંબઈમાં કપોળવાડીમાં, કે તમે જે બોલો ને બધું સિદ્ધ થાય છે, માટે તમારે મને અમેરિકન ફીચરનો એક નંબર આપો. કારણ કે ઘણા સંતો નંબર આપતા હોય, 10 ચેલાઓને એક એક નંબર આપે તો કોકને તો એક લાગે કે ના લાગે, અને એમ સમજે કે બાપજીની કૃપા મારી ઉપર થઈ ગઈ, અને પછી બીજા 10 ને કે એનો ધંધો બાપજીનો ચાલુ થઈ જાય. એવી રીતે ઘણા બાપજીઓ આવા બધા ધંધા ગુજરાતમાં ને બધે કરતા હોય છે. એટલે એમ સમજેલા કે યોગી મહારાજ પણ એવા જ હશે. એમ સમજીને કહું સ્વામી તમે મને ગમે તેમ કરીને નંબર આપો. સ્વામી કે અમે નંબર આપતા નથી, અમે તો ભગવાનની ભક્તિ કરી અને કરાવીએ છીએ. આ તને ક્યાંથી ઘૂસ્યું કે ના ના પૈસા મારે બીજું કશું જોઈતું નથી, આ એક જ આપો. બહુ કહ્યું પણ માન્યો નહીં. સ્વામીએ કહ્યું જા હવે તું આ બધી માથાઓડ રવા દે અને ભક્તિ કરી. એમ કરીને બાપાનો યોગી મહારાજનો એક સ્વભાવ હતો, થાપો આપતા દરેકને. એટલે થાપો આપ્યો ત્યારે પેલા જુગારી હોય ને બહુ સાંકેતિક હોય, એના મનમાં કે આ થાપો આપ્યો એટલે 5 આંગળા પડ્યા માટે પંજો આપ્યો લાગે છે. અને એને તો રાતે જઈ 10,000 રૂપિયા પંજા ઉપર લગાડી દીધા કે જોગી મહારાજનું વચન કોઈ દાડો ખાલી જાય નહીં. અને બિચારાને તરત જ પેલા ટેલિફોન ઉપર નંબર તો લઈ લેતા ને, સત્તો આવીને ઉભો રહ્યો. સત્તો આવીને ઉભો રહ્યો અને બિચારો સાવ ઢગલો થઈ ગયો. સવારના પરમ સ્વામી પાસે આવીને સ્વામી રોતો રોતો આવ્યો, મારું તમે નખોદ કાઢી નાખ્યું. સ્વામી અમે ક્યાં નખોદ કોઈનું કાઢીએ છીએ, શું થયું તમને? અમને પૂછ્યું કે આને શું નખોદ થયું? અમે પૂછ્યું કે ભાઈ શું થયું તમને? કે કાલે તમે મને પંજો આપ્યો. તો સ્વામી કે કયો પણ પંજો તમે? કે તમે થાપો આપીને મેં પંજો સમજી લીધો. પણ કે પણ થયું શું પણ તને? અને મેં પંજો લગાવ્યો. કે પછી શું થયું? કે બાપા કે બાપા હત્તો આવ્યો. લ્યો સારું થયું ને, 2 વધારે આવ્યા ને કે બાપા આમાં તો બરોબર કાંટે કાંટો આવવો જોઈએ, હતો હે મારા 10,000 જતા રહ્યા. સ્વામી કે આ બધો ધંધો રવા દે. અને જોગી મહારાજે ત્યારથી કહેલું કે કોઈ સત્સંગીય લોટરી લગાવી એ લાગવાની નથી. માટે એ માથાઉટમાં કોઈએ પડવા જેવું નથી. આ બિંગો ને કેસિનોમાં કોઈએ પગ મૂકવાની કોઈ જરૂર નથી. એ બધાએ સમજી રાખવાનું, અહીં કોઈનામાં આગુ પાછું હોય તો. સ્વામી જયારે ગયા વખતે અમેરિકામાં ગયેલા ને લોસ એન્જલિસમાં ગયેલા. અરે લોસ એન્જલિસ ક્યાં પણ લાસ વેગાસ નામનું એક મોટું ગામ છે, અને ત્યાં દુનિયાભરનો જુગાર રમાય છે. અને સ્વામી ત્યાં આગળ ગયા, લગભગ 40,000 તો ફ્લેટ્સ, બધા કે દિવાળી જેવું. કે દિવાળી છે? દિવાળી નથી, એ તો રોજ આવી દિવાળી હોય છે. અહીં બધા દુનિયાભરના લોકો જુગાર રમવા આવે. લો પાછું એરોપ્લેનમાં બેસીને ત્યાં જાય. જેમ તમે જો ને અહીંથી ફ્રાન્સ કેસિનો રમવા માટે રાતના પ્લેન વધારે છે દાડા કરતા. આવા લોકો રમવા જતા હોય છે. હિન્દુસ્તાનમાંથી ખટમંડુની જે આખી સોલ્ટી હોટલ ઉપર લોકો જતા હોય છે. કે કેમ? કે જુગાર રમવાની ત્યાં મજા ઓર આવે છે કે. અને પછી સ્વામી ત્યાં ગયા કે આ શહેર એવું. સ્વામીની સાથે ફરનારા 2 જણા ખાલી કે જોવા જઈએ કેવું જુગાર રમાય, તો એ $200 નાખીને આવતા રહ્યા. એ 2 અહીં બેઠેલા છે. ત્યારે તમે વિચાર કરો કે આવું થઈ જતું હોય છે કે ખાલી જોવા ગયા, ખાલી એમ ખાલી કઈ નહીં, આપણે જોઈશું કેવી રીતનું હોય, કેવી રીતમાં $200 ની ઉઠાડી દીધી. સ્વામી કે એ માર્ગ તરફ કોઈ દિવસે પગ મૂકવો જોઈએ નહીં. એ તો આપણને ખેંચી જ લે. કુસંગનો પાશ એટલો બધો બળવાન છે કે થોડું આમ ગયું હોય અને આપણને આખા ખેંચી લે. ગમે એટલો સત્સંગ કર્યો હોય પણ સહજ કુસંગ એ આપણને પાડી દે છે. જુગારની હું તમને એક બીજી વાત કહું કે એવી થાય કે જુગારમાં શું હોય છે, એક સાયકોલોજીકલ હું તમને આની વાત સમજાવું કે જુગાર એટલે શું કે તમે એક રૂપિયો નાખો અને લોટરીની અંદર તમને લાખ રૂપિયા મળવા જોઈએ. એટલે મહેનત કરવાની નહીં અને હરામના પૈસા તમને પ્રાપ્ત થાય, એનું નામ કહેવાય જુગાર. એટલે તમારી એક જુગાર રમવાથી વૃત્તિ એવી થાય કે હરામનું આપણે પ્રાપ્ત કરવું. પછી એ જુગારની આખી પ્રણાલિકા તમારા મગજમાં બંધાય અને બીજે ક્યાં આવે જુગાર? તમે જુઓ કે તમે એવી રીતનું કરો કે અમારે નોકરીની અંદર કામ કરવું નથી અને અમારે પગાર વધવો જોઈએ જ. આ જુગારમાંથી ડેરિવેશન. આ જુગાર રમવાથી જે મનસ કેવું બંધાય છે કે અમારે નોકરી કરવી ઓછી છે અને પગાર વધુ લેવો છે. છોકરાઓ પણ શું કરે કે બસ અમે તો પરીક્ષામાં બેસીએ એટલું ને વાંચીએ કઈ નહીં, લખીએ કઈ નહીં, તમે અમને પાસ કરી દો. આ પણ શું કહેવાય? એક પ્રકારનો જુગાર. કે બસ અમે નિશાળમાં જઈએ ને તમે અમને પાસ કરી દો. આ જુગાર થયો કે બીજું કઈ? મહેનત કરવી નથી અને ફળ મોટું પ્રાપ્ત કરવું છે. અને એનાથી પણ વધારે જુગારની જે ભાવના, આ એક વખત જુગારમાં ટેવ પડી તો આપણું મન કેવું થાય કે સ્વામી પાસે આવે, સ્વામી અમે તો તમને પગે લાગીએ, બાકી ધર્મ નિયમને કશું રાખવું નથી, તમને અક્ષરધામ બક્ષિસ આપી દો. આ પણ એક પ્રકારનો જુગાર.
એ રીતે કોઈ દિવસે મળતો નથી. એટલે કે છે કે જ્યાં જુગાર હોય ત્યાં આગળ કળિયુગનો નિવાસ હોય છે. માટે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જુગારનું વ્યસન છે એ વ્યસનનો પણ ત્યાગ કરવો જોઈએ. અહીં આગળ ઘણા લોકો જુગારમાં પૈસા ખર્ચી દેતા હોય છે, અને જે નથી ખર્ચતા એના ઘેર મોટરે હોય અને પોતાનું ઘર પણ હોય, કારણ કે એનાથી દૂર રહે છે. બીજું સ્થાન આપ્યું છે કે પાનમ, કે જ્યાં આગળ સુરાપાન થતું હોય, દારૂ પીવાતો હોય, ત્યાં પણ કહે છે કે એમાં કળિયુગને કહ્યું કે ત્યાં તું નિવાસ કરીને રહેજે. અને જુઓ એ સમયની અંદર એ ભગવાને પોતે કહેલું છે, અરે પરીક્ષિતે, કે જ્યાં આગળ આ જુગાર અને દારૂ વગેરે હોય ત્યાં કળિયુગ એની મેળે જતો રહે. હો, એ પછી હિન્દુસ્તાનમાંથી તમે અમેરિકામાં લંડન આવ્યો હોય ને તો પણ કળિયુગ વગર પાસપોર્ટ અને વગર વિઝાએ અહીં આવીને તમારા ઘેર આવી જાય. હો, વગર ટિકિટે આવ્યો, વગર ટિકિટે તમારા ઘેર ઠેઠ ત્યાંથી પરીક્ષિતનો ઓર્ડર છૂટક પહોંચી જાય ત્યાં આગળ, કે ફલાણા ત્યાં આગળ હેરો સેન્ટરમાં કોઈક જગ્યાએ જુગાર રમે છે, પહોંચી જાય બિચારો. એટલે કે પાસપોર્ટ કોને આપ્યો તો? આપેલો છે મને પરીક્ષિતે બહુ વર્ષો પહેલા, 5000 વર્ષ પહેલા પાસપોર્ટ આપેલો છે કે જ્યાં આવું બધું થતું હોય ત્યારે પહોંચી જ જવું. એટલે એ પહોંચી જ જાય, અમેરિકાએ પહોંચે ને બધે પહોંચે. આ કળિયુગને સ્થાન આપી દીધા છે કે જ્યાં જ્યાં આવું દેખાય ત્યાં આગળ કળિયુગનો નિવાસ. આપ જુઓ કે જ્યાં દારૂ પીવાતો હોય છે ત્યાં આગળ આજે બરબાદી કેટલી છે. આજે દુનિયાનું એક સત્યાનાશ કાઢનારી કોઈ વસ્તુ હોય તો એ દારૂ છે, કે આપણું માનસ બગાડનાર, આપણી સંસ્કૃતિ બગાડનાર, આપણી ઇકોનોમી એટલે કે આર્થિક પરિસ્થિતિને તોડી નાખનાર અને આપણને દરેક રીતે દુઃખી કરનાર એ પીણું હોય તો દારૂ, જે કોઈ પણ પ્રકારની જરૂર નથી. પૃથ્વી આપણને એની ધરતીની અંદરથી કેવા ફ્રૂટ આપ્યા છે, કેવી આપણને આ નારંગીઓ આપી છે, કેવી મોસંબી આપી છે, કેવી દ્રાક્ષ આપી છે. માણસ એનો રસ કાઢીને પીવે નહીં, પરંતુ એને ફર્મેન્ટેશન કરી અને આથો લગાવીને એની અંદરથી દારૂ બનાવીને પીવે એવો અવળો માણસ આ દુનિયાની અંદર છે. કે સીધા ભગવાને આપણને રસ આપ્યા છે. પાણી જેવું દુનિયામાં કોઈ ઉત્તમ પીણું નથી. એ પીણાના છોડીને પછી આવા ખોટા કેફ ચડાવવા માટે, એનાથી જરા કેફ આવે છે, એનાથી જે આમ ટ્રન્ક્વિલિટી આમ થઈ જાય. પણ જો એવી થતી હોય તો પછી અમે શરૂ કરી દઈએ પીવાનું. જો થતું હોય તો અમારે વગર પીધે પણ જો કેફ આવતો હોય તો બીજાને કેમ ના આવે? માટે એ બધી વસ્તુઓ ખોટી છે. એટલા માટે ભગવાન પણ પોતે કહે છે કે નાદ્યમ ભંગાદિ માદકમ, કોઈ દિવસે આવી પ્રકારના આ પીણા પીવાની. માણસ જ્યારે ફ્રસ્ટ્રેશન થઈ જાય છે, જીવનમાં શું કરવું એને ખબર પડતી નથી, એને જીવનની સાચી દિશા મેં સવારે કહ્યું એ પ્રમાણે મળતી નથી, ત્યારે માણસ આવા વ્યસનો તરફ ખેંચાય છે. અમે નેપાળમાં ગયેલા ત્યારે ખટમંડુની અંદર કેટલાય પડેલા છે. ત્યાં પેલું શું કહેવાય, બધા હિરોઈન ને મેરી જુવાનાનું બધું આવે છે ને, કે આ બધા હિપ્પી પડ્યા જ હોય. એ 6 મહિના સુધી ખાઈ પીને પડ્યા રહેતા હોય છે ને આ માદક નશાની અંદર. આપણા મનમાં કે આ મોંઘો મનુષ્ય દે આ શું કામ ગુમાવતા હશે? શું કામ અને આની અંદરથી આ પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હશે? ક્ષણિક આનંદ, 2 ઘડીનો, પછી તો પગ ઢીલા થઈ જતા હોય છે. ત્યારે આવી રીતે દારૂની અંદર અનંત લોકોએ પૈસા ગુમાવ્યા છે. માટે જે જો કળિયુગ કાઢવું હોય તો સ્વામી એક વખત એક ગામમાં ગયેલા ઇંગ્લેન્ડની અંદર, અને એનો દીકરો દારૂડિયો હતો. સ્વામી કોલા દારૂ પીવે છે, આ તારા બાપને કઈ જો એ તો દેશમાં, કે મારો બાપે પીવે છે, 2 ભેગા પીએ છે. સ્વામી કે વાત કોને કરવી? 2 પેલા પ્યાલો ભટકાડીને પીતા હોય ત્યાં કોને કેવું કે બાપ કોણ અને દીકરો કોણ? આવી પ્રકારે 2 ભાન ભૂલી જતા હોય છે દારૂ પીને, અને પોતાના બૈરાઓને મારે, છોકરાઓને મારે. આવી પ્રકારની પરિસ્થિતિ દારૂની અંદર સર્જાતી હોય છે. માટે યાદ રાખો કે આ હિન્દુઇઝમની વાત નથી, સમગ્ર મનુષ્ય માત્ર આ પાળવાની વાત છે કે કોઈ પણ દિવસે આ ન થવું જોઈએ. એટલા માટે તો આપ જુઓ કે દારૂબંધીના કાયદાઓ કેટલા બધા થાય છે. આજે ગુજરાતની અંદર એક દારૂબંધી ને એક તામિલનાડુમાં દારૂબંધી છે કે બીજે કોઈ જગ્યાએ નથી, પણ 2 ઓક્સિજન ઉપર છે કે ગમે ત્યારે પણ લોકો હવે પરમિટો લેવા માટે તૈયાર થયા છે કે અમારે દારૂ પીવો છે. ગમે ત્યારે એ તૂટી પડે એવી પરિસ્થિતિની અંદર આ ચાલી રહેલું છે. આ ગુજરાત તમે જુઓ કેવી બધી બરબાદી. સ્વામી સુરતમાં ગયેલા, સુરતમાં ગોલા લોકોની વસ્તી વધારે છે, અને એ બધા ગોલાઓ બહુ દારૂ પીવે. ત્યારે સમયમાં સ્વામીએ કહ્યું કે કેટલા ગોલા? કે 86,000 ગોલાઓ છીએ. તમે કેટલો દારૂ પીવો? કે અમે એક દિવસનો 1 લાખ રૂપિયાનો દારૂ પીએ છીએ, કે બધા ભેગા થઈને આખો ટોટલ અમારો રૂપિયાનો દારૂ તો બધા પીવે જ કે. અને આ પ્રમાણે અમારા ગામની અંદર, અમારા આ બધા મોહલ્લાની અંદર કંઈ બરકત નથી. છોકરા નાગા પૂગા હોય, એને કંઈક હોસ્પિટલ નહીં, એને કંઈક ભણવા માટેની વ્યવસ્થા નહીં, બધા ગરીબી આમ તરવરતી દેખાય. ત્યારે સ્વામી કે એમ કરો તો તમે દારૂ બંધ કરો તો, અરે દારૂ બંધ કરે તો મરી જ જઈએ. કે એ દારૂ બંધ ના કરે. સ્વામી કે એમ કરો, તમે જો રોજ દારૂ બંધ કરો તો દિવસના કેટલા, અરે મહિનાના કેટલા પૈસા બચે? કે 30 લાખ રૂપિયા બચ્યો. તો 12 મહિનાના કેટલા બચે? કે 3 કરોડ અને 60 લાખ. આમ ગણી તો 65 લાખ. 3 કરોડ અને 65 લાખ રૂપિયા બચે. કે એટલું બધું પણ રોજ તો બંધ ના થાય. સ્વામી કે એમ કરો,
તમારે ફક્ત 2 એકાદશીએ દારૂ ના પીવો, સૂદ અને વધની, તો તમારે મહિનાના કેટલા બચે? તો 2 લાખ. તો 12 મહિનાના કેટલા બચે? 12 × 24 લાખ. 24 લાખ રૂપિયા એટલે તમે કેટલું કાર્ય કરી શકો સુરતની અંદર? 24 લાખ રૂપિયા ફક્ત 2 દિવસ જ દારૂ નહીં પીવાનો, 2 એકાદશી. કે ના ના સ્વામી એવું બનશે નહીં, તમે ઊભા થઈ જાઓ અહીંથી. ના માન્યા એ લોકો. તમે વિચાર કરો કે માણસ કેટલો પરવશ થઈ જાય છે વ્યસનોનો કે 2 દિવસ પણ દારૂ બંધ કરવા માટે તૈયાર થતો નથી. અને પછી કહે છે કે અમારી પરિસ્થિતિ ખરાબ થાય છે. ઘણા લોકોને અફીણના બંધન હોય, ઘણા લોકોને આ સિગરેટ તો કેટલી બધી, અમે તો જોઈએ કે કોકને તો હશે જ આટલામાંથી બેઠેલાને, કે સિગરેટનું વ્યસન પણ કેટલું બધું ભયંકર ખરાબ કે એના વગર અમને કેફ ચડતો નથી. અને આ પાનમ એટલે સુરા પાનમ, પછી આ ધૂમ્રપાનમ, બધું પાનમ સમજી લેવાનું ભાગવતે કહ્યું છે. કે એણે આ તમે જુઓ કે અહીંયા આગળ અમે એડવર્ટાઇઝો વાંચીએ છીએ ત્યારે એ સિગરેટની નીચે લખેલું હોય છે કે આ એક પ્રકારનું ઝેર છે ને તમને દુઃખી કરશે. તો એ માણસ ઝેર પીતો હોય છે પણ દૂધ પીતો નથી. ત્યારે તમે વિચાર કરો કે માણસને કેટલી પરવશતા. અમે તો ગુજરાતની અંદર ઘણી વખત કહીએ, ચરોતરની અંદર તો તમે ઘણા બધા રહો છો, જુઓ બધા ખેતરોને વાડ કરવી પડતી હોય છે, પણ તમાકુના ખેતરને કોઈ દાળ વાડ કરવી પડતી નથી. કારણ કે બકરીએ ના ખાય, ગાય પણ ના ખાય, કોઈ પણ તમાકુ ના ખાય, એકલો માણસ જ ખાય છે. કોઈ દિવસે એ ગાય પણ પેઠ્યો તો આ ક્યાં આવ્યું, ના ખાય. અને જો બકરું પેઠું કે બકરું પણ તમાકુ ને અડે નહીં, કારણ કે ખરાબ વસ્તુ સમજે છે કે ખવાય ને, માણસ નકામો માણસ એ ખાશે કે આપણે કોઈએ ખાવાની જરૂર. ત્યારે જ્યાં ઢોર પણ છે ને સૂંઘે નહીં, ઢોર પણ જેને ખાય નહીં, એ વસ્તુ માણસ બહુ પ્રેમથી મોઢાની અંદર આરોગતો હોય છે. હવે એને ઢોરથી મોટો કહેવો આ તો ખાલી કહેવાની વાત છે. કે એને કઈ ઉપમા આપી? ગધેડો કહીએ તો ગધેડાને શરમ આવે કે ગધેડો કે હું ક્યાં દારૂ બીડી પીવું છું, મને તમે આ પ્રમાણે કહો છો. એ ગધેડાને પણ ખોટું લાગે છે એની ઉપમા આપીએ તો માણસને, કે મારાથી નીચો કોઈ એને, મારાથી એને નીચો કારણ કે હું બીડી પીતો નથી ને એ પીવે છે. એટલે માણસે ગધેડા જેવો પણ કહી શકાય એવી આજે પરિસ્થિતિ રહી નથી, કારણ કે ગધેડો હારો છે બિચારો. એટલા માટે આવી પરિસ્થિતિની અંદર માણસને કઈ ઉપમા આપીએ સમજાતી નથી. એટલે ભાગવત કહે છે કે જ્યાં આગળ આવું પાન થતું હોય એનાથી દૂર રહેવું. આપ વિચાર કરો કે ગુજરાતમાં તો અહીં તો બધી વ્યવસ્થા સારી હોય કે જ્યારે ઘરમાં મચ્છર બહુ થઈ જાય ને પછી ધુમાડો કરે, પેલા લીમડાનો ધુમાડો કરો, એટલે મચ્છર બિચારા ગભરાઈને બધા ભાગી જાય, કારણ કે ધુમાડો સહન ન કરી શકે. જ્યારે મચ્છર ભાગી જાય તો જે હૈયામાં ભગવાન બેઠા છે એમાં ધુમાડો કરો તો ભગવાન ઉભા રહે ખરા? તમે વિચાર કરો ને ભાઈ, ભલે ને સ્વામિનારાયણ ગમકાયા કરો, કશો પત્તો નહીં પડવાનો તમારો. એ અંદર ધુમાડો શું કામ નાખો છો? માટે આજે પારાયણ સફળ ક્યારે થઈ કહેવાય કે જ્યારે પારાયણ પૂરું થાય ને બધા પગે લાગવા આવો ત્યારે એ વખતે પ્રમુખ સ્વામીના પગ આગળ કહેજો કે મારે ભાગવતનો આ શ્લોક સિદ્ધ કરવો છે, કે આ ભાગવતની અંદર લખેલી વસ્તુ મારા જીવનમાં મારે પ્રેક્ટિકલ મૂકવી છે, તો સમજવું કે મારી મહેનત પાર કરેલી માથે ન પડે. અને આપણે સાચું ભાગવત સાંભળ્યું કહેવાય. બાકી તો અહીં ઘણી વખતો ભાગવતો થઈ ગયા હોય છે, પણ જો આપણે હમ સુન સુન ઓર તુમ બક બક અને આપ બક બક ને મેં સુન સુન જેવું થાય તો એ કંઈ ફાયદો ન થાય. એના માટે એ જીવનમાં ઉતરવું જોઈએ, અને એ જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી નકામું. એટલા માટે આ કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. અમે એક ભાઈને પૂછ્યું હતું કે તમે કેટલી સિગરેટ પીવો છો? કે કંઈ નહીં, મારે તો લગભગ 20-25 સિલિંગ, બહુ છે નહીં, 20-25 સિલિંગની પીવું છું. 20-25 સિલિંગની આપણે શું કહેવાય, આપણે નૈરોબી બાજુ એક ભાઈ પીતા હતા. હવે મહિનાનું કેટલું થઈ ગયું કહેવાય? મહિનાનું આમ જોવો તો લગભગ 230 એટલે 60 કેટલા રૂપિયા, 600 રૂપિયા થઈ જાય ને, 20 રૂપિયા ગણો તો 600 રૂપિયામાં તો અમારા સામાન્ય માણસ બિચારો ગુજરાતમાં પગાર એનો નહીં થતો. હવે ઓફિસરનો 600 રૂપિયા તો પગાર નથી થતો. એમાં એનું એક જીવન વીતી જાય, એક જણનું જીવન જે ચાલે એમાં તો તમે ફૂંકણી અંદર કાઢી નાખો છે. સમાજ ઉપર તમારા જેવો કોઈ દ્રોહી નથી. પછી કંઈક સમાજ ઊંચો આવતો નથી, સમાજમાં સ્થિરતા નથી, પણ સમાજના પૈસા તમે લોકો ખેંચી લેતા હોય છો. એટલા માટે જો સમાજને સુસ્થિર કરવો હોય તો આ સમાજમાં પેઠેલા દૂષણોને દૂર કરવા જોઈએ. તો અબજો રૂપિયાની આપણને આવક થઈ જાય જો સમજણ પડે તો. એક ત્રીજી વાત પણ કહે છે કે સ્ત્રીય કે જ્યાં વ્યભિચાર હોય ત્યાં પણ સમજવું કે કળિયુગનો નિવાસ. આ વિચારો કરો કે વ્યભિચારી માણસો કેવા હોય છે કે પોતાની સ્ત્રી હોય અને બીજી સ્ત્રીની પાસે જાય અને સ્ત્રીને ખબર પડે તો ગેરકજ્યો થાય કે ન થાય. એવી રીતે પુરુષ હોય એ આ સ્ત્રી હોય પણ બીજે જતી હોય અને પુરુષને ખબર પડે તો કજ્યો થાય કે નહીં. એટલા માટે કળિયુગ પેસી જતો હોય છે. એટલા માટે રાજા રામચંદ્રે કહ્યું કે એક નારી સદા બ્રહ્મચારી, કે આપણી પત્ની જે હોય એની સાથે જ આ પ્રકારની પ્રીતિ રાખે તો કોઈ દિવસે કળિયુગનો પ્રવેશ થાય નહીં. આ કળિયુગનો પ્રવેશ આ વ્યભિચારમાંથી થાય છે. અને જુઓ કે ઇન્દ્રના ત્યાં રાણીઓનો કોઈ પાર નહોતો.
શચી જેવી તો રાણી હતી ને, તિલોત્તમા અને ઉર્વશી ને મેનકા અને રંભા ને બધી કેટલી અપ્સરાઓ. છતાં ગૌતમની પત્ની અહલ્યાની અંદર જ્યારે એને મન થયું અને અહલ્યાની પાસે ગયો અને ગૌતમનો શાપ થયો, આખા શરીરે ભગ નીકળી ગયું. લ્યો શું સુખ પામ્યો. એક વ્યભિચારની અંદર અનંત દુઃખને ઇન્દ્ર જેવો ઇન્દ્ર પામી ગયો. માટે કોઈ દિવસે વ્યભિચાર કરવો જોઈએ નહીં. ભાગવત કહે છે કે એની અંદર પણ કળિયુગનો નિવાસ થાય છે. અને ચોથું કર્યું કે હિંસા, અને જ્યાં હિંસા થતી હોય ત્યાં પણ કળિયુગનો નિવાસ. હિંસાની સાથે સમજવું કે માંસનું અશન પણ કહી દીધું છે કે જ્યાં માંસ ખવાતું હોય ત્યાં પણ સમજવું કે કળિયુગનો નિવાસ છે. આ વિચાર કરો કે જેને આપણે જીવાડી શકતા નથી, એને મારવાનો કોઈ પણ પ્રકારનો આપણને અધિકાર નથી. ખૂબ યાદ રાખો કે જેને આપણે જીવાડી શકીએ નહીં એને કોઈ દિવસે આપણે મારી શકતા નથી. એક વખત વિવેકાનંદ સ્વામી અમેરિકામાં ગયેલા અને ત્યાં એના લોકોએ કહ્યું ચાલો અમારું કતલખાનું તમને બતાવીએ, બહુ મોડર્ન છે, જોવા જેવું છે. વિવેકાનંદ કહે તો બહુ ભારે કરી, મને ત્યાં લઈ જાય છે. લઈ તો ગયા, આવું મોટું બધું કારખાનું હતું અને એમણે કહ્યું કે આ બાજુ અમે ગાયોને ઊભી રાખીએ, પછી સ્વિચ દબાવીએ એટલે બધું કપાઈ જાય, માંસ જુદું પડી જાય, પેલી બાજુ એના હાડકા જુદા પડે, એનું ચામડું જુદું પડે, બધું ઓટોમેટિક થતું હોય છે. આવી પ્રકારની પ્રોસેસ અમે રાખી છે. વિવેકાનંદ સ્વામી એક બાજુ જોઈ રહ્યા અને પછી એમણે કહ્યું કે બરોબર છે, આ પ્રોસેસ તો તમારી બરોબર છે, પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, કેન યુ રિવર્સ ધીસ પ્રોસેસ? કે જેમ અહીં સ્વિચ દાબો અને ગાયનું માંસ ને આ બધું જુદું પડી જાય, પણ એક બાજુ ગાયનું માંસ અને બધું લોહી અને એના હાડકા અને એનું ચામડાના બધા કુંડા ભરી રાખેલા હોય અને એ બાજુ સ્વિચ દબાવો તો પેલી બાજુ જીવતી ગાય ઊભી થાય ખરી? બોલો કે ના પૈસા એવું નથી થતું. ત્યારે જો તમે કોઈને જીવાડી ન શકતા હો તો તમને કોઈ દિવસે કોઈને મારવાનો પણ અધિકાર નથી. એટલા માટે આપણે ખૂબ યાદ રાખવાની જરૂર છે કે માંસ એ મનુષ્યનો કોઈ ખોરાક નથી. એ આ બહુ ઊંડાણથી સમજવાની વસ્તુ છે. હું તમને એક બહુ બુદ્ધિથી વિચાર કરવાનું કહું કે આપણી ડિઝાઇન કેવી છે. તમે વિચાર કરો કે જે સિંહની ડિઝાઇન તમે જુઓ, કે એના નોર જુઓ, એનું મોઢું જુઓ, એનું પેટ જુઓ, એ આખી માંસાહારી ડિઝાઇન કરેલી છે. એને કોઈ દિવસ દાળ ભાત સિંહને અપાય નહીં, એ માંસથી જ જે જીવવાનો છે. અને માણસની ડિઝાઇન જુઓ કે એના નખ જુઓ, એના દાંત જુઓ, એનું પેટ જુઓ, કમ્પ્લીટ વેજીટેરિયન ડિઝાઇન. હવે વેજીટેરિયન ડિઝાઇનમાં તમે બીજું કચરો નાખો તો બગડે નહીં મશીન, પછી શું થાય બીજું? એ મન બગડે, શરીર બગડે, સંસ્કાર બગડે, બધો બગાડ એની અંદર ઊભો થાય. ગુણાતીતાનંદ સ્વામી એક વખતે બાબુ હાટીના ત્યાં ગયેલા અને બેઠેલો બિચારો આમ હવા ખાતો કે બાબુ સિંહ માદો પડ્યો હોય અથવા અપંગ થઈ ગયો હોય, ડિસેબલ થઈ ગયો હોય અને એ વખતે આપણને દયા આવે કે આપણે એને જઈને દાળ ભાત શાક લાડુ પૂરી બદામ પૂરી ને બધું આપીએ તો ખાય ખરો? અરે ના ખાય, સિંહ મરી જાય પણ કોઈ દિવસે એ ઘાસ ખાય નહીં અને દાળ ભાત પણ ખાય નહીં. અરે પણ સારામાં સારું સુરતી રસોયા પાસે તૈયાર કરેલો તો કે ના ખાય, તો એ કોઈ દિવસે ખાય નહીં. ત્યારે કે કેમ ના ખાય? કે સમજે કે આ મનુષ્યનો ખોરાક છે, મારાથી ખવાય નહીં અને ભૂખે ભૂખે મરી જાય, પણ કેસરી સિંહ કોઈ દિવસ ઘાસ ખાય નહીં. ત્યારે બાબુ હાટી મારે તમને પ્રશ્ન પૂછ્યો, બાબુ હાટી માંસ ખાતો, કે જ્યારે પશુ પણ એમ સમજે છે પેલું કે મારે માણસનો ખોરાક ખવાય નહીં, તમે એનો ખોરાક ખાઓ તો મારે તમને કેવા કહેવા? ઓહો બોલો બાબુ કાકા બહુ ભારે કરી નાખી, આ તો બહુ ભારે કરી તમે. કે પશુ પણ એટલું સમજે છે કે આ મારો ખોરાક નથી. હાથી ગમે એટલો ભૂખ્યો થયો હોય તો એ દિવસ માંસ ખાશે નહીં, તો એ આટલું મોટું પ્રાણી તો પણ એ જ્યારે એ ઘાસ જ ખાશે. એક મનુષ્ય કોણ જાણે કે બધું જ આવવા દો, મારું તો બધું જ ચાલશે, કે મને બધું પચે છે. એવી પ્રકારની આ મનુષ્યની વૃત્તિ છે. ત્યારે ભાગવત કહે છે આપણને કે એ પણ એક પ્રકારનો અધર્મ છે. કળિયુગ એની અંદર પેસી જાય છે. માટે જો કળિયુગને હટાવો હોય તો માંસ બંધ કરજો. અહીં ઘણા કોઈને કંઈક આગુ પાછું હોય, આ તો હોતું નથી, પરંતુ આ તો કહેવાનું ખાલી આપણે એ કંઈક પેસી ગયું હોય. અમારા ગુજરાતમાં તો ઘણું પેસી ગયું છે. ચરોતરની અંદર પણ ઘણા લોકો આજે ઈંડા અને માંસ ને મરઘી ને આની પાછળ માછલીઓ પાછળ વળગી ગયા છે. આપણને એમ થાય કે ભગવાને આટલી સુંદર વનસ્પતિઓ આપી છે, આટલું ઘાસ, આટલું બધું સુંદર મજાનું આપણને અનાજ આપેલું છે, શું કામ માણસો એ છોડીને આવા ખોટા ખોરાક પાછળ જતા હશે? કે કંઈ મજબૂત થવાય, જરા તાકાત આવે. તો હું તમને કહું કે જયારે ગિરનારના જંગલની અંદર તમે જજો, ગિરનારની અંદર 10 વર્ષની છોકરી હશે, એક આહિરની છોકરી, હાથમાં ખાલી આટલી લાકડી હોય અને એની સામે કોઈ સિંહ આવ્યો હોય તો સિંહને કૂતરો કહી અને સિંહને ભગાડી દેનારની, એક રોટલોનો દૂધ ખાનારી સિંહની, અરે ગિરનારની ગિરી કન્યા, એની અંદર જયારે રોટલાના દૂધમાં આટલી તાકાત આવે અને આજનો આ દારૂ અને માંસની અંદર ચકચૂર થયેલો માણસ
જ્યારે રાત્રે બાથરૂમની અંદર પેશાબ કરવા જોઈએ તો એની માને ઉઠાડીને બત્તી કર, મને બીક લાગે છે. હવે એની અંદર તમે આ ક્યાં એની અંદર તાકાત આવી, એની અંદર શું બળ આવેલું છે, જરા વિચાર કરો તો ખબર પડે કે એને કરીને આ તાકાત નથી, એની અંદર કોઈ બળ નથી. એક ખાલી એક હિંસા છે. ઘણા લોકો અમને એવો પ્રશ્ન પૂછે છે તો તમે શાકભાજી કેમ ખાવ છો, કારણ કે એ પણ એક હિંસા કહેવાય. ત્યારે હું એમને એમ કહું કે હવા આપણે લઈએ છીએ ને એ પણ એક હિંસા છે. કારણ કે હવાની અંદર પણ ઘણા પ્રકારના જંતુઓ, વાયરસ રહેલા હોય છે. એટલે જો હવા લો તો હવાની અંદર પણ કેટલી હિંસા થાય. એક કાચનીના માથા ઉપર કરોડો બેક્ટેરિયા ફરતા હોય છે, વાયરસ ફરતા હોય છે. જીવ સૃષ્ટિ તો બધી જગ્યાએ છે, પરંતુ શાસ્ત્રોએ આપણને વિધાન કરેલું છે કે અમુક લેવાય અને અમુક ન લેવાય, વિધિ અને નિષેધ. કે જ્યારે કાર્ય અવસ્થિતો કે શાસ્ત્રમેવ પ્રમાણમ આપણને કહે છે કે હવા લેવામાં હિંસા થાય છે, પણ એને હિંસા ન જાણવી. અને ઘાસ ખાવાની અંદર અને આ પ્રમાણે શાકભાજી ખાવામાં પણ હિંસા થાય છે, કારણ કે એની અંદર જીવ છે, પણ એને હિંસા માનાતી નથી. માણસ જીવી શકે નહીં, માણસ સર્વાઈવ ન થઈ શકે. એટલા માટે જેને જે પ્રકારના નિયમો આપ્યા છે એ નિયમોમાં પાળવું. મને તો બહુ ખેદ થાય છે કે પશુઓની અંદર બુદ્ધિ નથી, છતાં ભગવાનના આપેલા નિયમો પાળે છે. હાથી પાળે કે મારે માંસ ન ખવાય, આ બધા જીરાફ એમ પાળે કે મારે માંસ ન ખવાય, ગધેડો પણ જાણે કે મારે માંસ ન ખવાય. આ પ્રકારના બધા પ્રાણીઓ ભગવાને નિશ્ચિત કરેલા કાયદાઓ પાળે છે. હાથી પણ અને પેલો સિંહ પણ પાળે કે મારે મનુષ્યનો ખોરાક ન ખવાય, મારે તો માંસ જ ખવાય. એક માણસ કોણ જાણે જાણતો નથી કે મારે કાયદો પાળવો નથી, અને એ પ્રશ્ન કર્યા કરે કે ઘાસ ખાવ છો એટલે પણ હિંસા થાય છે ને આમ થાય છે ને તેમ થાય છે ને બધા પ્રશ્નો કરે છે. પેલો હાથી કે સિંહ બિચારો કરતો નથી. આવી પ્રકારની પામરતાની અંદર પડેલાઓ માટે આ ભાગવતનો એક નાનો શ્લોક, પણ હું એને બહુ મહત્વ આપું છું કે કળિયુગને હટાવવો હોય તો આ 4 વસ્તુઓથી દૂર રહેજો. આ કળિયુગને હટાવવા માટે કહ્યું છે કે આ 4 વસ્તુઓથી જો દૂર રહીએ તો સમજવું કે કળિયુગની અંદર પણ સતયુગ જ છે. આજે ઘણા લોકો અમારા તો ગુજરાતમાં કહે છે કલયુગ સતયુગ આ રહા હૈ. શું કહે છે? સતયુગ આ રહા હૈ, અને હવે તો આ કળિયુગ નાશ પામી જવાનો. અરે સતયુગ આ રહા હૈ, હું સતયુગ તો તમારા ઘેર છે. જો આ 4 વસ્તુ છોડી દો તો સતયુગમાં જ બેઠા છો. શું કામ આ રહા હૈ જોવાની રાહ છે? કારણ કે 4,32,000 વર્ષ તો રહેવાનું જ છે. ઘણા લોકો તો કહે છે 1981 પ્રલય થઈ જવાનો છે, સતયુગ બેહવાનો છે. એ બધી વાતો ભૂલી જવાની છે. ભગવાને કહ્યું કે આ બધા બંધનોમાંથી તમે છૂટો ને તો સમજો કે સતયુગની અંદર જ બેઠા છો. આ ભાગવતનો એક માર્મિક આ શ્લોક આપણે ઘણી વખત મિસ કરી જઈએ છીએ. એટલા માટે ભાગવત આપણને કહે છે કે સદાચારના પાયા ઉપર ભાગવત ધર્મ ટકેલો છે, વાતોની અંદર ટકેલો નથી. આ વસ્તુ પાળવી નથી, અને કે હરે વાતો આગળ ચલાવો. અરે પણ શું ચલાવી? અને આ પ્રમાણે અમે ઘણી જગ્યાએ કથા કરવા જઈએ ને ત્યારે કથા કરતા બીડી હામો પીતો હોય કે મહારાજ તમે તમારે બોલે રાખો, અમે સાંભળીએ. બીડી પીવાની વાતો સાંભળે કે તમે તમારે બોલો, વાંધો નહીં આવે. એટલે પણ તું આવો મંડ્યો છે એક પછી એક હળગાવા. પણ કે ના એ તો તમારે મને એમાં મજા આવે, તમારું ધ્યાન નહીં રહે. કે હલ્યો આવા માણસો અમને ભેગા થાય છે અને કથામાં એવો રસ પાડી દે કે આપણે ખુશ થઈ જઈએ. પણ એને આ ભગવાનની વાતો કરતો હોય ને વળી પાછો આ દારૂ પીતો હોય. ઘણા કથા કરતા કરતા છીંકણી પણ સૂંઘતા, ચાલુ કથામાં છીંકણી સૂંઘી કાઢે અને કહે છે એના વગર તો કથા અટકી જશે. કે ત્યારે એ મહારાજ ના પાડે છે. અને જ્યારે આટલી વાત થઈ આપણે જરા નવાઈ લાગશે કે આ કેવી બધી વાતો છે, પણ આ એક મહત્વની વાતો છે કે આજે કેટલો બધો ખર્ચો આ કળિયુગની અંદર આ ચાલી રહ્યો છે. એમ કહેવાય છે કે $105 બિલિયન તો આજે અમેરિકા આવી બધી વસ્તુઓની પાછળ ખર્ચે છે. જો એટલું દાન કરવામાં આવે તો કેટલું બધું થઈ જાય. અમે ગામડે ફરીએ ને ત્યારે ઘણા લોકો કે સ્વામી અમારે ટાંકી બાંધવી છે, માટે તમે કંઈક પૈસાનો જોગ કરી આપો. અમે કોઈ કેટલા રૂપિયા જોઈએ? કે સ્વામી 1 લાખ રૂપિયા ને તમારા ગામમાં ટાંકી બંધાઈ જાય. અરે અમે કહો 1 લાખ શું? તો હમણાં તને 1 મિનિટમાં આપી દઉં, પછી હું બેહાડું એને બેસ. કે આ તારા ગામમાં વસ્તી કેટલી? એ સ્વામી વસ્તી તો 5000ની છે, પણ બધા બહુ ગરીબ છે. અચ્છા. મેં કહું તારા ગામની અંદર બીડીઓ પીનારા કેટલા? એ તો 2000 તો હોય જ ને સ્વામી. એ વાતો કે દિવસની કેટલી બધી પીવે? કે દિવસની 2000 1 રૂપિયાની તો બધા પીવે ને. મેં કહું એમાં દારૂ ને એ બધું જુદું, પણ મેં સારું ને મેં એમ કર કે દારૂ ને બીડી ને બધું માની અને 2000 રૂપિયા તો થાય કે નહીં રોજના? કે 2000 તો અમારા ગામમાંથી ખર્ચાઈ જાય છે બીડીઓનામાં, દારૂમાં ને બીજા ત્રીજામાં. તો પછી 2000 રૂપિયા એક દિવસના થાય તો મહિનાના કેટલા થાય? 60,000 થયા ને? હા. અને 12 મહિનાના કેટલા થયા? 12 × 6 = 72, એટલે 7,20,000. મેં કહું ત્યાં કેટલા માગ્યા હતા હમણાં? 1 લાખ. મેં કહું 6,20,000 મને આપી દે અને 1 લાખ તારા આપી દે. રસ્તો પકડ. બોલો આ તમે શું કહો છો? આ શું કર્યું? મેં કહું કરીશું, તને સીધું સ્ટેટિસ્ટિક્સ આપી દીધું કે તારે તો 1 લાખ રૂપિયા જોઈએ છે ને,
મેં તને 7,20,000 રૂપિયા કરી દીધા, ખાલી 1 વર્ષ સુધી તમે ગામમાં એવો સંકલ્પ કરો કે મારે કોઈએ બીડી કે દારૂ પીવો નથી, ભલે બીજા વર્ષે પીજો. 1 વર્ષ જો તમે સંયમ રાખો તો 7,20,000 રૂપિયા તમારે ટાંકી થાય, દવાખાનું થાય, છોકરાઓની સ્કૂલ થાય કે કિન્ડર ગાર્ડન થાય, બધું જ થઈ જાય તમારે. બહુ તમે ભારે વાત કરી. હવે મારા મનમાં કે તમે પૈસા આપશો પણ તમે મારી પાસે લેવાની વાત કરી. હવે મૂર્ખ, તને ખબર પડતી નથી, તારા પૈસા તારી પાસે છે, તને ખ્યાલ નથી આવતો. આવી રીતે આપણા પૈસા ચાલે છે. હું એક આપને વાત કરું, તમને નવાઈ લાગશે, પણ અમેરિકાની અંદર ગેલ્વિન્સ્ટન નામનું એક શહેર છે. એ પરગણું છે અને એમાં એક કીન નામનું શહેર છે, આજે અસ્તિત્વ ધરાવે છે. સ્વામી ત્યાંથી ગઈ વખતે પસાર થયેલા છે. ગેલ્વિન્સ્ટન પરગણામાં કીન નામનું શહેર છે, 60 વર્ષ પહેલા વસેલું. આજે એની 40,000ની વસ્તી છે. આ બહુ સમજો, ઇન્ડિયન એક્સપ્રેસમાં લેખ આવેલો. અને એ 40,000ની વસ્તીની અંદર એક માણસ બેસી ગયો અને એને કંઈક મારે જરા દારૂ પીવો છે. એક દુકાને ગયો, અરે કંઈ દારૂ તો અમે વેચતા જ નથી. કેમ? એમ કે આ ગામમાં કોઈ દારૂ પીતું જ નથી. પછી હોટલમાં ગયો ને કે મારે માંસ ખાવું છે, કે આ માંસ આ ગામમાં કોઈ ખાતું નથી, તો કૂતરા નાખી દેવામાં આવે છે. અરે. પછી એક દુકાને ગયો કે મારે જરા અમુક સાહિત્ય વાંચવું છે, અશ્લીલ હોય છે ને, અમારે ત્યાં ખોટું સાહિત્ય કોઈ વાંચતું નથી. અરે કે મોત કર્યું તે તો. પછી કે લાવો જરા કંઈક આ પ્રમાણે કંઈક કોસ્મેટિકમાં જઈએ, તો કહે છે કે પાવડર, કે અમારા ગામની અંદર કોઈ સ્ત્રીઓ લિપસ્ટિક લગાવતી નથી, કોઈ સ્ત્રીઓ પાવડર નાખતી નથી, કોઈ પણ પ્રકારનો આવો ખોટો ખર્ચો અમારા ગામમાં થતો જ નથી. પેલા નવાઈ લાગી કે દારૂ નહીં, માંસ નહીં, સિગરેટ નહીં, બીડી નહીં, આ વળી કેવું કહેવાય? અરે કે તમને નવાઈ લાગશે કે આ અમારા શહેરની અંદર એક કોર્ટ જ નથી. 40,000ની વસ્તીનું શહેર હોય અને એક પણ કોર્ટ ના હોય, નવાઈ નથી લાગતું તમને? કોર્ટ જ નથી. અને કે તમારે ત્યાં આવો કેસ થયેલો કે કોઈએ દારૂ પીધો હોય, એક પણ એક્સેપ્શનલ? કે હા, 1942માં જ્યારે યુદ્ધ થયેલું અને એ વખતે એક માણસ દારૂડિયો, એક સૈનિક, એ બીજા પરગણામાંથી અમારા ગામમાં આવી ગયેલો અને અમારા છોકરાઓ કે આ કોણ છે? અને એ વખતે અમે એને મારીને બહાર કાઢી મૂકેલો. ત્યાર પછી કોઈ દિવસ અમારા ગામમાં કોઈ દારૂડિયો માણસ જોયો નથી. ત્યારે એ સમયની અંદર પેલો તો છક થઈ ગયો કે આ તો પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાય કે શું કહેવાય. ત્યારે જુઓ, જ્યારે કળિયુગ હોય ત્યાં કોર્ટ હોય, અને એ કોર્ટ ક્યારે હોય કે જ્યારે આ બધા દૂષણો હોય ત્યારે. તો જ્યારે એક અમેરિકાનું કીન શહેર જ્યારે બધા દૂષણો કાઢી શકતું હોય, તો પછી આપણે એવું શહેર ન બનાવી શકીએ? આપણે એવું એક નાનું ગામડું આદર્શ કરી ન શકીએ કે જે શહેરની અંદર, કે જે ગામડામાં કોઈ દારૂ ન પીવે, કોઈ સિગરેટ ન પીવે? એ કેમ ન બની શકે? જો અમેરિકાની ધરતી ઉપર બનતું હોય તો ઇંગ્લેન્ડમાં પણ બને અને ગુજરાતમાં પણ બને અને દરેકના ઘેર પણ બને. એટલે મારે તો આપને એવી અપીલ છે કે એક એવો સમાજ આપણે ઊભો કરવો છે, એક ભાગવતી સમાજ. હું આ ભાગવતની વાત કરું છું. એક ભાગવતી સમાજ ઊભો કરવો છે કે જેમાં કોઈ પણ પ્રકારનું દૂષણ, વ્યસન ન હોય. એ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધર્મ જ્ઞેયો સદાચાર, ધર્મ જ્ઞેયો સદાચાર, કે સદાચાર એ ધર્મ છે. એ સદાચારની નીવ, એના પાયા ઉપર આ ભાગવત ધર્મ ઉભેલો છે. એ વાત, આ ભાગવતનું એક રહસ્ય આપણે આમાં સમજી લીધું. પછી પેલો કળિયુગ બહુ પગમાં પડી ગયો. તમે તો હવે બહુ કર્યું. પેલા એ કહ્યું કે હવે બસ તું જા, કે ના, એક તમે મને રેસ્ટ હાઉસ જેવું 5મું સ્થાન આપો. અરે કે મોત થશે ને, 4માં તો દુનિયા હાલી ગઈ છે. અત્યારે આખી દુનિયા ધમાલની અંદર થઈ ગઈ છે, આ 4ની અંદર. અને તું આ 5મું માગી રહેલો છો. આ 4માં તો કેટલા બધા દુખી આજે થઈ ગયા છે. આ બધામાં 4ની જ ધમાલ છે ને. હું તો ઘણી વખત લોકોને કહું છું કે એન્જોયમેન્ટ માટે આ 4 વસ્તુ સિવાય બીજું તમને કંઈ દેખાતું નથી. કબજો વસ્તુઓ તમને આનંદ કરવાની છે, એ તમે કરતા નથી ને. 4 વસ્તુમાં કેમ ઘૂસી જાઓ છો? આ 4ને છોડીને જેટલો આનંદ કરવો એ સ્વામી ના નથી પડતા. સારી મોટર લો, સારા ઘર લો, સારા કપડાં પહેરો, સારી રીતે તમે રહો, દરેક પ્રકારનું સારું ખાઓ, બધું કરો, પણ આ 4 વસ્તુને તમે છોડી દો, બસ બીજું કશું જોઈતું નથી. ત્યારે માણસને એ નથી તો આજે દુનિયાની અંદર અશાંતિ આની છે. આજે આ વ્યસનોની એક ગુલામી છે. અહીંયા આગળ પણ અમે જ્યારે એરોપ્લેનમાં ઉતર્યા ત્યારે કહ્યું તમારી પાસે ડ્રગ્સ નથી ને? એ સમજતા કે સાધુ કે ગાંજો માંજો લાયા નથી. મેં કહ્યું ભાઈ અમે તો ગાંજો છોડાવીએ છીએ, અમે તો કંઈ પીતા નથી. પેલા બિચારા કસ્ટમ ઓફિસરે પૂછ્યું તો કંઈ વાંધો નહીં, અમારે તમારામાં કશું જોવાનું નથી, કે ઘણા સાધુઓ ગાંજો લઈને આવે છે. કે ત્યારે આવી પ્રકારની પરિસ્થિતિની અંદર તમે જુઓ કે આવું એક કાર્ય થાય છે. અમે એમાં પ્રભુદાસ પટવારી, આપ જાણો, તામિલનાડુના ગવર્નર. હવે તમે વિચાર કરો કે એ તામિલનાડુનો ગવર્નર એવો એક કડક બેઠોલો છે કે મારા રાજભવનની અંદર દારૂ નહીં, મારા રાજભવનની અંદર માંસ રંધાવવું જોઈએ નહીં. આવી પ્રકારની એવી જબરજસ્ત એણે ટેક લીધેલી છે. અને એક વખતે ડેનમાર્ક અને આયર્લેન્ડના 2 પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ગયેલા અને એને કહ્યું કે તમે અમારી ડીશ ખવડાવીએ. મદ્રાસી, ઇડલી, ઢોસા, સંભાર, મેંદુવડા બધું ખવડાવ્યું. બીજા દિવસે બધું ખમણ ઢોકળા અને પછી આ પ્રમાણે બીજું બિસ્તરા ને એવું બધું ખવડાવ્યું. બીજા દિવસે પૂરણપોળી ને બધું ખવડાવ્યું, વેડમી. પેલા બધા ખુશ થઈ ગયા, કહો વેરી ડિલિશિયસ ડિશ ઇઝ ઇન્ડિયન, આવી તમે કોઈ દાડો ખાધી નથી. ખુશ થઈને ગયા.
અને ઇન્ડિયાના પ્રેસિડન્ટ એના ત્યાં ગયા, ઇન્ડિયાના રાષ્ટ્રપતિઓ ભારતના, એના ત્યાં મહેમાન થઈને ગયા અને કહે છે કે મારે તો માંસ જોઈશે. પેલા કે ભાઈ આ રાજભવનમાં માંસ નહીં રંધાય, પણ મારે તો જોઈએ જ. ત્યારે કે અહીં નહીં બને. એને ઉતારો બદલી નાખ્યો, રાજભવનમાંથી બીજે ગયા, પણ પ્રભુદાસ પટવારી એને માંસ આપ્યું નહીં. અહીં પરદેશનો માણસ શાકાહારી ડીશથી ખુશ થયો, પણ હિન્દુસ્તાનનો પ્રેસિડન્ટ એ કે મારે માંસ જોઈએ. આવી પરિસ્થિતિ આજે બદલાઈ ગયેલી છે. માટે જો કોઈનામાં એ દૂષણ હોય તો આજે સ્વામીની પાસે માંસના પણ નિયમો તમે લઈ લેજો, તો સમજુ કે લેસ્ટરની અંદર, અરે આ હેરોની અંદર ભાગવતની પારાયણ થઈ સફળ થશે. એટલે એ ખોટી વસ્તુઓ ન પેસવી જોઈએ. અને પછી પેલા એક પાંચમી વસ્તુ, પેલા કહ્યું પાંચમી, પછી કહ્યું કે જા તને એક હું આપું છું, આવું ફરીથી માગતો નહીં, નિતારમાં પછી તને તલવારથી ઉડાડી દઈશ. પેલો કે સારું તમે એક આપી દો, હું છોટો. એટલે પાંચમું માગ્યું ત્યારે આપે છે. જુઓ પાંચમું બહુ જબરજસ્ત છે, આપણને બધાને લાગુ પડે એવું કે પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ, કે સુવર્ણને વિશે તું નિવાસ કરીને રહેજે. સોનાની અંદર કળિયુગનો નિવાસ છે. ભાઈ ભાઈ વચ્ચે જો વેર કરાવતું હોય તો દ્રવ્ય, આ પૈસો એવો છે ને આપણી અંદર એટલું બધું વેર ઝેર કરાવી દેતો હોય છે. એટલા માટે આ પૈસાની અંદર પણ ઘણી પ્રકારના વેર ઝેર થતા હોય છે. એટલે એને એ પણ આપ્યું કે જ્યાં બહુ પૈસો જરૂર પૂરતો બરોબર છે, આપણો વ્યવહાર ચલાવવા પૂરતો, પરંતુ એ દ્રવ્ય જ્યારે વધુ ભેગું થાય ત્યારે એની આસક્તિથી માણસને દુઃખ થાય છે. એક ભાગવતની આગળની કથા છે, હું અહીં આગળ કહી દઉં કે આ પૈસામાં કેટલો કળિયુગ થાય છે. એની એક વાત સમજવા જેવી છે કે સત્યભામાના પિતા જે સત્રાજીત, એણે સૂર્યની ઉપાસના કરેલી, ઓમ ભૂર્ભુવસ્સુવઃ તત્સવિતુર્વરેણ્યં કરીને બધું કરતો હતો. અને એમ કરતા કરતા સૂર્ય એની ઉપર પ્રસન્ન થયા અને સેમંતક મણી આપ્યો. એ મણી કેવો હતો કે રોજ 18 ભાર સોનું આપે, એટલે લગભગ શેર બશેર જેટલું સોનું થાય. હવે કોને મણી ના ગમે? એના ઘેર મણી રાખેલો અને એને તો રોલ્સ રોયસ ગાડીને બધું લાવી દે ને, પછી આટલું બધું પડે એટલે હોનું પડ્યા કર્યું. અને પછી એમ કરતા કરતા તેની પાસે બહુ પૈસા થયા. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને થયું કે આના પૈસા કદાચ આને મારશે. એને કહ્યું કે તારો જે હીરો છે ને એ અમને રાખવા દે ઉગ્રસેનની પાસે, નહીં તો તને તકલીફ થશે. પેલો કે હું આપતો હોઈશ, મારી મિલકત ના આપી. અને આ બાજુ એવું થયું કે એક વખત એનો ભાઈ પ્રસેન એ મણી લઈને જંગલમાં ગયેલો, સિંહે એને ફાડી ખાધો. અને સિંહે ફાડી ખાધો એટલે પેલો મણી તો પડી ગયો અને જાંબુવાન એ મણી પોતાની ગુફામાં ધસડી ગયો. અને આ બાજુ પેલા સત્રાજીતને ખબર પડી કે મારો ભાઈ તો મૂર મરી ગયો તો વાંધો નહીં, પણ મારો મણી ક્યાં ગયો? મણી મળ્યો નહીં. ત્યારે એને કહ્યું કે એક વખતે મને કૃષ્ણે કહેલું કે તારો મણી આપજે, માટે એને ચોક્કસ લીધો હોવો જોઈએ. સીધું કૃષ્ણ ઉપર આળ ચડાવ્યું અને કૃષ્ણને કહ્યું કે મારો મણી લાવી આપો. એ કે ભાઈ સાહેબ મેં તો લીધો નથી, પણ તમે માગેલો ખરો ને એક વખત. ત્યારે કહે છે કે તમે શોધી આપો. કૃષ્ણ ભગવાને બહુ માથાઉડ કરીને પછી પેલી શોધી ગુફા, જાંબુવાનની સાથે યુદ્ધ કરીને પેલો મણી લીધો. મણી લઈને પેલો આપ્યો. ત્યારે એ સમયમાં ખુશ થઈને એને સત્રાજીતે પોતાની છોકરી સત્યભામા પરણાવી દીધી. સત્યભામાને પરણાવી દીધી, પણ પેલો મણી તો એની પાસે જ. અને એ વખતે કૃતવર્મા, શતધન્વા, અક્રૂર એ બધા યાદવો ભેગા થયા કરો, મણી તો લીધે પાર કરવો છો. અને એક વખતે સત્રાજીત હૂતો તો એને કાપી નાખીને પેલો મણી લઈ લીધો. શ્રી કૃષ્ણ અને બળદેવ તો હસ્તિનાપુર હતા. અને સત્યભામા રથ લઈને ત્યાં ગઈ અને કહે છે કે મારા બાપને મારી નાખ્યો છે, માટે તમે ગમે તેમ કરીને આવો. અને આવે છે આ બાજુ પેલા ત્રણને ટોળીને ખબર પડી કે આવે આ બે જણા આવે છે ને આપણને મારશે. એટલે પેલા શતધન્વાને પાસે મણી હતો એ અક્રૂરને આપી દીધો અને સત્વધન્વા પ્રાણ બચાવવા માટે ભાગી ગયો. અને આ બાજુ ખબર પડી કે પેલો ભાગી ગયો છે. રથ લઈને કૃષ્ણ અને બળદેવ તબાક તબાક કરતા ઉપડ્યા અને ત્યાં પહોંચ્યા. જનકની વચ્ચે મિથિલા નગરી આવી. બળદેવજી કહે છે હું થોડો અહીં વિશ્રામ કરું છું, તમે એને પતાવીને આવો. અને પેલા ગયા અને સત્રાજીત પેલો શતધન્વાનો ઘોડો મરી ગયેલો. એનો ઘોડો બહુ જોરદાર હતો, કલાકના 400 માઇલની સ્પીડમાં દોડતો હતો, બ્લુ બર્ડ મોટર જેવો. અને પછી એને આ પેલાને મારી નાખ્યો અને માર્યો, તેના ખિસ્સામાંથી મણી નીકળ્યો નહીં. એટલે પછી એ આવ્યા નિરાશ થઈને જનકપુરીની અંદર ભાઈ પાસે. ભાઈ પેલાના પાસે મણી હતો નહીં. ત્યારે બળદેવજીને એમ થયું કે પોતાની પત્ની સત્યભામાને મણી આપવો છે, મારી આગળ ખોટું બોલે છે, એટલે કે તું મારો ભાઈ છે ને તો તારું માથું કાપી નાખો. ભાઈ ભાઈમાં ઝઘડો થઈ ગયો. મણીની અંદર ભાઈ ભાઈની અંદર ઝઘડો થઈ ગયો. અને પછી જ્યારે કે મારે આવું નથી, તું જા. અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પહોંચ્યા દ્વારિકા, સત્યભામાએ કોઈક મણી કે મણી તો એની પાસે હતો નહીં. સત્યભામા એમ સમજી કે પોતાના ભાઈને આપીને બીજા મોકલી દીધા છે, મારી આગળ ખોટું બોલે છે. ઘેર પતિ પત્નીને ઝઘડો થઈ ગયો. પતિ પત્નીને ઝઘડો થયો. શ્રી કૃષ્ણ કહ્યું કે મણીએ તો બહુ ભારે કરી, અતિ ભારે કરી મણીએ. અને પછી બહુ મહેનત કરી ત્યારે અક્રૂર પાસેથી મળ્યો. અક્રૂરને કહ્યું તું તો મારો ભગત ને કંઈ બોલ્યો નહીં, આટલી બધી ધમાલ થઈ કે મણી ખરો ને કેવી રીતે બોલાય, મારે પૈસા આપતો તો બિચારો મણી.
ત્યારે કે પણ તે કેટલું આ બધું ઊંધું મારી ગયો. અને એ સમયમાં એ મણીને વળી પાછો ઉગ્રસેનને આપ્યો કે તમે આને પેક કરી દો, બાકી ઘણાના મોત કરશે. ત્યારે જુઓ, આ જ્યારે વધુ પડતું સુવર્ણ થાય ત્યારે પણ કહે છે કે એની અંદર કળીનો નિવાસ. એટલે વચનામૃતમાં ભગવાને કહ્યું ને કે સુવર્ણને વિશે કળીનો નિવાસ છે, તો સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને પોતાના સંતોને કહ્યું કે એનાથી દૂર રહેજો. એટલે સ્વામી તો સોનાના અડતા જ નથી, ન તો તમારી જેવી ધમાલ ઊભી થઈ જાય. એટલે ધનનો આ પ્રકારનો સંપૂર્ણ પ્રકારે આ ત્યાગ કરીને પોતે વર્તે છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ કળિયુગને હટાવવા માટે આપણે આ ખ્યાલ રાખવાનો જ. અને ત્યાર પછી તો એક આગળની કથા આપણે જોઈએ છીએ કે જ્યારે ભગવાન આ વેદ વ્યાસ એ આપણને આગળ શિખામણ આપતા કહે છે કે બ્રહ્માના જે પુત્ર, માનસ પુત્ર જેને કહેવાય કે મનુ, અને આ મનુની જે પત્ની હતી એનું નામ મહારાણી શતરૂપા. આ ભગવાન મનુ અને એમની જે પત્ની શતરૂપા, અને એમની પણ ઘણી સંતતિ થયેલી. અમે એમાં 3 દીકરીઓ, એક દેવહૂતિ, એક આકુતિ અને ત્રીજી પ્રસૂતિ. એની અંદર જે દેવહૂતિ હતી, અરે જે પેલી પ્રસૂતિ, એને દક્ષ પ્રજાપતિની સાથે પરણાવેલી. અને દક્ષ પ્રજાપતિ હવે એ પ્રસૂતિ થકી એને સતી નામની એક કન્યા થઈ. અને સતી નામની કન્યા થઈ અને શંકરની સાથે પરણાવે છે. અને શંકરની સાથે એ સતીને પરણાવે છે. એની કથા આપણે ઝડપથી લઈ લઈએ છીએ કે એ શંકરની સાથે પરણાવેલી સતી આનંદથી રહેતી હતી. પણ એક વખતે દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા, અને એ સભામાં આવ્યા અને એ સમયમાં બધા ઊભા થયા અને શંકર ધ્યાનમાં હતા એટલે ઊભા ના થયા. ત્યારે દક્ષ પ્રજાપતિને થયું કે બધા ઊભા થયા અને એક માણસ ઊભો થતો નથી, આ કેવું કહેવાય? એટલે એકદમ એને ગુસ્સો થઈ ગયો. અને જુઓ, માનનું ખંડન થયું અને એની હારે પેલાનો ભપકો થઈ ગયો. માણસને આ અંદરના શત્રુઓની આપણે વાત કરું છું. ભાગવત કેવું સમજાવે છે કે અંદર રહેલું જે માન, એ માન એકદમ ઉછાળો માર્યો અને કહે છે કે આટલા બધા આ ઊભા થયા અને આ કેમ ઊભો ના થયો? આ જમાઈ તો મારા દીકરા જેવો કહેવાય, એનો તો મારું સન્માન કરવું જોઈએ. અને એ સમયની અંદર એ કહે છે કે અરે રે, આ મૂર્ખને ક્યાં મેં કન્યા આપી? મારી મૃગનયની કન્યા આ મહાણમાં રહેનારા માણસને ક્યાં આપી? ત્યાં લગ્ન કર્યું ત્યારે ખબર નહોતી કે માણમાં એનું ત્યાં આગળ જાન લઈને ગયા પેલા આવ્યો હતો ત્યારે? માણસને પોતાનું જ્યારે કોઈ સન્માન ન કરે ત્યારે બધા એના ગુણ છે એ અવગુણ રૂપ થઈ જાય છે. એટલા માટે આ માન જેવો કોઈ મોટો દોષ નથી. એટલા માટે ભગવાનની ભક્તિની અંદર ખૂબ ખ્યાલ રાખો કે આ માનનો ત્યાગ કરીએ તો જ આપણે આ સારી રીતે આ ભક્તિ કરી શકીએ છીએ. બાકી એ સિવાય આ ભક્તિ આ થઈ શકતી નથી. એવી પ્રકારનો આ માન નામનો એક મહાન દોષ એ આપણને લાગી ગયેલો હોય છે. અને એવો દોષ એને પણ લાગ્યો અને એની અંદરથી તો પછી એને શાપ આપી દીધો કે જે કંઈ યજ્ઞ થાય એમાં આ શંકરજીનું સ્થાન એ કોઈ જગ્યાએ રાખવું જોઈએ નહીં. એવી એક કથા એ વખતે પણ બની જાય છે. અને એની અંદરથી તો આપણે જાણ્યું છે કે કોઈ જગ્યાએ શંકરનું સ્થાન ન રાખ્યું, અને એમાંથી તો પછી એવો બધો ધમાલ ઊભી થઈ કે કોઈ યજ્ઞ જ ન થવા માંડ્યા. પછી દક્ષ પ્રજાપતિ કે હું એક યજ્ઞ કરું ને શંકરનું સ્થાન ન રાખું, અને એને યજ્ઞ કર્યો. બધી જગ્યાએ કંકોત્રી મોકલી પણ પેલા શંકર ઉપર મોકલી નહીં. અને બધા લોકો યજ્ઞમાં જાય ત્યારે પાર્વતી સતી કહે કે મારા પિતાના ત્યાં યજ્ઞ થાય છે ને મારે કેમ નહીં જવાનું? કે જવામાં માલ નથી, કારણ કે એનું મન બહુ ખરાબ થઈ ગયું છે, અને તમે જશો તો તમારું સન્માન નહીં કરે. એટલે કે ગમે તેમ થાય પણ મારે તો યજ્ઞમાં જવું જ છે. અને એ સતી સામે ચાલીને જાય છે પણ એના પિતાએ બોલાવી નહીં. સતીના શરીરમાંથી યોગાગ્નિ નીકળી બળીને ભસ્મ થઈ ગયા. અને એ વખતે બધા ગણો શિવજીને કહે છે કે તમારી પત્ની તો બળી મુવા. અને એ શિવજીને પછી ગુસ્સો ચડ્યો અને ગુસ્સાની અંદર પેલી જટા પછાડી એની અંદરથી વીરભદ્ર ઊભો થયો અને કે જાઓ તું યજ્ઞનું ખંડન કર. અને એને યજ્ઞ તોડી નાખ્યો અને દક્ષ પ્રજાપતિનું માથું કામીને હોમી દીધું. આવી પ્રકારની ધમાલ ઊભી થઈ ગઈ. દરો યજ્ઞ વેરણ છેરણ થઈ ગયો. બધા દેવતાઓ કહે છે કે ભાઈ સાહેબ યજ્ઞ તો પૂરો કરવો જોઈએ, આવું બધું થઈ ગયું છે. પણ કે પેલો યજમાન મરી ગયો એનું શું કરવું? પછી કહે છે કે પેલો બકરો બાકી રહી ગયો છે ને એનું માથું કાપીને એના ઉપર ચોંટાડી દો એટલે જીવતો થઈ જશે. અને યજ્ઞ પૂરો થશે. અને યજ્ઞ પૂરો થયો અને એ દક્ષ પ્રજાપતિનું મોઢું બકરાનું થયું. ઘણા લોકો શિવના દર્શન કરવા જાય ને ત્યારે એમ કરે છે, એટલે શિવ ખુશ થાય કે જો મારા સસરાની કેવી દશા થઈ. એટલા માટે એક માન, તમે વિચાર કરો કે એક માન કેવું છે કે માનની અંદર આવી પ્રકારે આવી ઉપાધિઓ પણ થઈ જતી હોય છે. એટલા માટે આપણે સમજવું
કે આ પ્રકારના બધા માન છોડીને આ ભગવાનની આ ભક્તિ કરી લેવા જેવી છે અને એ રીતે પવિત્ર થઈને ભક્તિ કરવી. આ એક ભાગવતનો સંદેશ છે. આપણે આગળ પણ થોડી વાત સાંભળી કે આ પરીક્ષિતની એક વાત તો પતી ગઈ અને બીજી વાત તો એવી આવેલી કે જ્યારે એ પોતે જ્યારે જંગલમાં જતા હતા અને તરસ લાગી હતી અને એ સમયમાં પેલા શમીક ઋષિના આશ્રમમાં ગયા અને પાણી માગ્યું, પણ ઋષિ ધ્યાનમાં હતા એટલે પાણી ના આપ્યું. એટલે એમને એકદમ ગુસ્સો થઈ ગયો અને મરી ગયેલો સર્પ એના ગળાની અંદર પહેરાવી દીધો અને એ તો ચાલ્યા ગયા. પણ ઋષિના પુત્રને ખબર પડી કે મારા પિતાને કોઈ આવું કર્યું છે. તરત શાપ ફટકાર્યો કે મારા પિતાના ગળાની અંદર સાપ નાખનારને હું શાપ આપું છું કે 7 દિવસમાં એને તક્ષક નાક કરડે ને એનું મૃત્યુ થઈ જાય. અને એ સમયમાં પેલા પરીક્ષિતને પછી રાજાએ પેલા ઋષિના પુત્રે આવું કહ્યું. ઋષિને ખબર પડી કે તે બહુ ખોટું કર્યું, આવું કરવું ના જોઈએ. જઈને એને કહી આવો કે મેં આવો શાપ આપ્યો છે. બ્રાહ્મણના પુત્રે શાપ ન અપાય, પણ તે આપ્યો છે એટલે મિથ્યા થવાનો નથી, તું કહી આવ. એ જઈને કહે છે ત્યારે પરીક્ષિતની હાલત ખરાબ થઈ જાય છે અને એટલો બધો બિચારો દુઃખી થઈ જાય છે કે અરે રે આ મારે 7 દિવસમાં મરવાનું. આપણે બધા અત્યારે બેઠા છીએ પણ કોઈ આપણને કંઈક હાથમાં દાડે તમારું મૃત્યુ છે, કેટલો બધો ધક્કો લાગે. એકદમ ધક્કો લાગે. કોઈને મરવું ગમતું નથી. એને તેવો જ નિશ્ચય કર્યો છે કે તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો છે નિરાધાર, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એવો નિશ્ચય કર્યો છે કે મારે મરવું નથી અને એ જીવવા માટે કેટલા બધા પ્રયત્ન કરતો હોય છે, પણ યાદ રાખો કે મૃત્યુ કોઈને છોડતું નથી. આ પરીક્ષિતને મનમાં એમ થયું કે જીજી વિશા મારે જીવી લેવું છે, પણ એને ખ્યાલ નથી કે મૃત્યુ તો ગમે ત્યારે પકડવાનું છે અને સાર્થક જીવનને કરવાનું તને આવડતું નથી. અને એ સમયમાં આપ જુઓ કે ગમે એટલો કોઈ પ્રયત્ન કરતો હોય પરંતુ મોત કોઈને છોડે નહીં હો. ગમે તે ભગવાનો પણ આ પૃથ્વી ઉપર આવ્યા પણ પૃથ્વીના કાયદાને માન આપીને ચાલ્યા ગયા છે. પણ પરીક્ષિતને એમ હતું કે હવે મારે જીવી લેવું છે. આ જીજી વિશા તમે જુઓ કેટલી બધી ખરાબ છે કે માણસને એમાંથી એમ જ થાય કે મારે જીવવું છે, જીવવું છે, જીવવું છે અને એ મરવાનું નિશ્ચિત હોય છે. એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામી પોતે કહે છે કે કડા વેઢ વીંટી મોતી પેર કાને બહુ જોર સે મૂછ મરોડતા હૈ, ચલે દેખત આપ કી છાયડી કો ટેઢી પાગ બાંધી તાન તોડતા હૈ, તન અત્તર તેલ ફૂલેલ લગાવત નેહ ત્રિયા સંગ જોડતા હૈ. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે દેખો કાલ કિસી કો ન છોડતા હૈ, કે કાળ તો કોઈને છોડે નહીં. અને એને એમ થયું કે હવે મને કોઈ બચાવે. ત્યારે એ વખતે પોતે અનશન લઈને બેઠો છે અને એને વિચાર થયો કે કરવું ઉપાય હવે હાનો, ડોળી દેશ વિદેશજી કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપો તેને આશીષજી. કે જો મને કોઈ કાળથી બચાવે તેનો દાસ બની જાઉં, પણ કાળથી બચાવે કોણ? એ કોઈ બચાવી શકતું નથી. એટલા માટે આ જીવન તો એક દિવસે પડવાનું છે, માટે એનો શોક અને એના માટેની માથાકૂટ નકામી છે. એ વખતે સુખદેવજી એને ભેટો થઈ જાય છે અને એને આ બધી વાતો સમજાવે છે કે તું આ મૂર્ખ ન બન, આ મૃત્યુ તો કોઈને છોડવાનું નથી, પણ આ તું આ ભાગવત સાંભળ. આ બધી મેં આ કથાઓ કહું છું, કથાઓ સાંભળતો જા અને તારા મનની અંદર તું વિરાગ ઉત્પન્ન કર. અને જ્યારે વિરાગ ઉત્પન્ન થશે ત્યારે મૃત્યુ ક્યારે આવીને તને ગ્રસી જશે તને ખબર નહીં પડે. તું આ પ્રમાણે અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ એ પ્રકારની ભાવના તું રાખ અને તું મૃત્યુથી શું ડરી ગયો છું? મૂર્ખ, તને ખ્યાલ નથી કે જ્યારે તને ભાન નહોતું અને જ્યારે તો ઉત્તરાના ગર્ભમાં હતો અને તને મોત કે એવી કોઈ ખબર નહોતી, એ વખતે ભગવાને પેલા અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી તારી રક્ષા કરેલી. એ ભગવાનને તું સંભાળ, એ ભગવાનને તું સંભાળ કે જે વખતે તને ખબર નહોતી ત્યારે પણ તને તારી રક્ષા કરેલી. અત્યારે શું તું વિવશ બની ગયો છો? અને પેલાને થયું કે વાત સાચી છે અને એ આ કથા શ્રવણની અંદર પોતે એક રસ થાય છે. એટલા માટે એની જીજી વિશાને મુમુક્ષામાં પલટાવનાર એ સુખદેવજી. આપણે બધા પણ જીજી વિશા જીવવાની ઈચ્છાવાળા છીએ, પણ આવા પ્રમુખ સ્વામી જેવા જ્યારે સંત મળે ત્યારે જીજી વિશાને મુમુક્ષામાં પલટાવી દે છે. મુમુક્ષા કે મારે હવે મુક્ત થવું છે. હે સુખદેવજી, હવે મારે મુક્ત કેમ થવાય? બસ એ જ ઉપાય બતાવો. મારે હવે આ જીવવાનો કોઈ મોહ રહેલો નથી. એવી પ્રકારની તૈયારી આ સંત કરી આપે છે
બાકી એ થવાય નહીં. ઘણા લોકો સ્વામી પાસે આવીને કહે, સ્વામી મારો મોક્ષ થાય એવો ઉપાય બતાવો. હવે મોક્ષ થાય એવો ઉપાય પૂછે ખરા, પણ એની તૈયારી કંઈ ના હોય. જેવી રીતે રામકૃષ્ણ પરમહંસને કોઈએ પ્રશ્ન પૂછેલો કે મારે આ મોક્ષ કરી દેવો છે, કે હા છે, હા જ, કે હા. તરત જ લઈને ગંગા નદીમાં ડુબાડી દીધો એને. ગંગા નદીમાં ડુબાડ્યો, પેલો તો ઊંચો નીચો થઈ ગયો, ખલાસ થવાથી પણ બરોબર દબાયો. 1 મિનિટ દબાયો ત્યાં તો એને ઠેઠ અહીં સુધી પાણી ભરાઈ ગયું અને લાગ્યું કે મોતને મારે કંઈ છેટું નથી. અને એ સમયની અંદર એને પછી બહાર કાઢવામાં આવ્યો. હરખો કરીને પૂછ્યું કે તને શું યાદ, તને એ વખતે થતું હતું, અને મેં તારે ડુબાડ્યો ત્યારે તારા મનમાં શું સંકલ્પ થતા હતા કે બટાટાવડા ખાવાનો, પૂરી, પેટીસ, ભજીયા, અરે બહાર નીકળવા સિવાય બીજું કોઈ સંકલ્પ થતો નહોતો. ત્યારે કહે છે કે જ્યારે તને મેં ડુબાડ્યો ત્યારે બહાર નીકળવા સિવાય, પાણીમાંથી બહાર નીકળવા સિવાય કોઈ સંકલ્પ નહોતો થતો. એવી રીતે તું ભવસાગરમાં પણ ડૂબે છે અને એની અંદરથી તને મૂંઝવણ થયેલી છે, તને એવી તાલાવેલી લાગી છે. અને એવી તાલાવેલીથી જો તું પ્રશ્ન પૂછતો હોય કે મારે જેમ પેલા પાણીમાંથી બહાર નીકળવું છે, એવી રીતે આ ભવસાગરમાંથી મારે બહાર નીકળવાનું છે, એવી તાલાવેલી થઈ, ના ના એવી નથી, તો રસ્તો પકડ, અહીંયા આગળ તારી જરૂર નથી. ત્યારે આવી મુમુક્ષા ઉદય ન થાય ત્યાં સુધી ગમે એટલું ભોજન આપીએ ને તો પણ એને શાંતિ થતી નથી. એવી રીતે આપણે જોયું કે આવી પ્રકારે જેને આ મુમુક્ષતા જાગૃત થઈ ગઈ છે એને જ આની અંદર આનંદ આવતો હોય છે. અને આપને બહુ આનંદ કે એ સુખદેવજીએ એની અંદર એ આગ સળગાવી દીધી, એની અંદર એવી પ્રકારની લગ્ની લગાડી દીધી મુમુક્ષતાની, અને એ એકાગ્ર ભાવે આ બધા આખ્યાનો સાંભળી રહેલો છે. અને આમાં જે પેલી એ દેવહૂતિની વાત કરતો હતો કે દેવહૂતિને કરદમ ઋષિની સાથે પરણાવેલી, અને એ કરદમ ઋષિની સાથે ઘણા વર્ષો સુધી એને ભોગ ભોગવ્યા. અને ત્યાર પછી કપિલજીનો જન્મ થયો, અને એ કરદમજીને થયું કે મારે હવે આ સંસારમાંથી વૈરાગ લેવો છે, ચાલ્યા ગયા. અને દેવહૂતિ કહે છે કે હે પુત્ર, મેં તો આ ઘણા ભોગ ભોગવ્યા, હવે મારું કલ્યાણ થાય એવું તું કંઈ કે. તે પુત્રે તો સાંખ્યનું જ્ઞાન શરૂ કર્યું. પેલે એ બાઈ કહે છે કે આની અંદર તો મને મૂંઝવણ થાય છે, તું સાંખ્યનું વાત કર, સમજણ પડતી નથી જ્ઞાનની અંદર, માટે કંઈક ટૂંકમાં મોક્ષ થાય એ વાત કર. ત્યારે એ સમયમાં કપિલજી એને કહે છે કે પ્રસંગમશરમ પાશ, કે જેવો દેહ અને દેહના સગા સંબંધીને વિશે તમને દ્રઢ પ્રસંગ છે, એવો જો ભગવાનના એકાંતિક સાધુને વિશે જો તમને એવી પ્રીતિ થઈ જાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, એ મોક્ષનો દરવાજો તમારા માટે ઉઘાડો થઈ જાય છે. એટલા માટે યાદ રાખવાનું કે મોક્ષના માટે તો આ ભગવાનના સંત અહીં પણ બતાવ્યા. અહીં કપિલજી પોતે ભગવાન હતા છતાં પણ સંતને બતાવ્યા. અને કહે છે કે સંત કેવા હોવા જોઈએ, તો એનું પણ થોડું લક્ષણ આપણે સાંભળી લઈએ કે તિતિક્ષવ કારણિકાહ સુહૃદ સર્વદેહિનામ, કે તિતિક્ષવ બધું સહન કરે. એક વખતે એક સાધુ જતા હતા નદી ઉપર, અને એ નદીની અંદર એક વીંછી પડ્યો, અને વીંછી પડ્યો તો તણાતો હતો, એને ઉપાડી લીધો, અને પેલા વીંછીએ એની ઉપર ચટકો માર્યો. એટલે ચટકો મારે એટલે હાથમાંથી પડી ગયો ને વળી પાણીમાં પડ્યો. એવી રીતે 10-15 વખત પેલો પાણીમાં પડ્યો, અને પેલો સાધુ એને કાઢે. ત્યારે કોઈ મારા જેવા કોઈ શું કામ એને તમે કાઢો છો, કારણ કે ચટકા મારે છે ને તમે એને શું કામ, કે હું જોઉં છું કે એનો ચટકો મારવાનો સ્વભાવ છે, છોડતો નથી, તો મારે એને બચાવવાનો સ્વભાવ છોડવો જોઈએ નહીં. આનું નામ તિતિક્ષવ. એક વખતે એકનાથજી ગોદાવરી નદીની અંદર નહીને આવતા હતા, અને એક જણા એના ઉપર થૂંક્યો, એટલે ફરીથી પાછા નાવા ગયા. વળી પાછા નહીં આવ્યા, અને વળી પાછો પેલો થૂંક્યો, ફરીથી નાવા ગયા. એમ કરતા કરતા પેલો 100 વખત થૂંક્યો, અને પેલા 100 વખત નહીં આવ્યા. પછી પેલો ઓગળ્યો અને કહે છે કે મેં તમારો આટલો બધો અપરાધ કર્યો ને તમે ગુસ્સે કેમ થતા નથી? પેલો કે ગુસ્સે થવાનો કોઈ પ્રશ્ન જ નથી, મારે તો રોજનો એક નિયમ હતો કે એક વખત ગોદાવરી સ્નાન કરું, પણ તારા પ્રતાપે 100 વખત એક દાડામાં સ્નાન થયું, હવે આમાં ગુસ્સે થવાનો કોઈ પ્રશ્ન જ જેવું નથી. બધી બાબતોને સવળી લે. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે જીરે સંત સદા શીતળ રહે, કે દિના તપે રે, કે દિના તપે રે, કામ ક્રોધની જાળ, લોભ તજી હરીને ભજે, કે ધારે ઉર મારે, ધારે ઉર મારે, દ્રઢ કરી શ્રી ગોપાળ, દુર્લભ દર્શન સંતના. આવા સંતના દુર્લભ દર્શનો. બાકી તો જેમ આસનેથી ઉઠાડ્યો અને જાણે મણિધર નાગજી, એવાઓનો તો બહુ મુશ્કેલી થાય. એવા સંતથી કલ્યાણ ન થાય. પણ તિતિક્ષવ, કે ગમે એટલું કોઈ મારે સહન કરે.
સ્વામિનારાયણના સંતો પણ એવા તિતિક્ષવ હતા. ભારત વર્ષના સંતોની આ વાત છે કે એક વખતે ધાંગધ્રાની બાજુમાં એક બાવલી ગામ છે, એમાં એક સદાનંદ નામના સંત ગયા અને એ વખતે ભાણદાસ બાવો ભટકાઈ ગયો અને એમને થયું કે આ સ્વામિનારાયણનો મુંડિયો આવ્યો છે તો મારા ગામની અંદરથી આ હોકાની ચલમો બંધ કરશે ને મને કોઈ આપશે નહીં. કારણ કે એ વખતના બાવાઓ શું કરતા કે એ બધા બેસતા ધૂણી જગાવીને, અને આ બધા ભગતો આવ્યા હોય ત્યારે શું કે બજરના બે વાડા વાવીએ અને ધૂણી રાખીએ જગતી, આવ્યા ગયા ને હોકો ભરીએ એ અમારી ભક્તિ. આવી ભક્તિ કરનારા હતા. અને એમાં પછી આવા પહેે એટલે શું દશા થાય? એટલે એને સીસમની લાકડીથી પેલા સંતને મૂઢ માર માર્યો, લાકડીના બે ટુકડા થઈ ગયા. ત્યારે પેલા સદાનંદ સ્વામી ટુકડા એના હાથમાં આપતા કહે છે कि मुझे तो कुछ लगा उसका तो कुछ मुझे दर्द नहीं हुआ है, लेकिन आपकी इतनी अच्छी लकड़ी टूट गई इतना ही दर्द मुझे हुआ है. આનું નામ કહેવાય તિતિક્ષવ. કે જે મેં આગળ વાત કરેલી કે જ્યારે પેલા ગુણાતીતાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામીના સંતોને એમણે જ્યારે પેલા ઉગા ખુમાણે ઢોર માર માર્યો અને લોહી લોહી કરી નાખ્યા, અને એ વખતે કોઈએ કહ્યું કે આ દરબાર તમને આટલું મારે છે માટે એના ઘેર ક્યાંથી દીકરો હોય? 60 વર્ષની ઉંમર થઈ ગયેલી દરબારના દીકરો નહીં. અને એ વખતે પેલા સંતો કહે છે કે અરે દરબારના દીકરો નથી, માટે આપણે ભગવાનની ધૂન કરો કે દરબારના ઘેર દીકરો થાય. આનું નામ કહેવાય તિતિક્ષવ. પોતે જાતે સહન કરી અને આપણા સુધારા માટે ફરનારા આવા સંતો દુનિયામાં કોઈ મળે નહીં. કે ત્રિભુવન ઉપકાર, જેને એમ કહે છે કે મનસી વચસી કાયે પૂર્ણ પીયુષ પૂર્ણા ત્રિભુવન ઉપકાર શ્રેણી ભી પ્રીણયંત. કે મન અને વચન અને કાયાની અંદર જે નિર્મળ રહેતા હોય, પોતાના ઉપકારે કરીને ત્રિભુવનને સનાથિત કરનારા, એનું નામ કહેવાય આ સંત. અને એ મોક્ષ આપણો આપે એટલા માટે તો કહે છે કે ઉપકારી સંત છે, કારુણિક આ સંત છે. જેમ દુલા કાગ એના કાવ્યની અંદર વર્ણન કરતા કહે છે, જોગી મહારાજને જોઈને વાત કરે છે કે આ કેવા સંત, કે આ સંતો નદીની ઉપમા આપે છે કે આ નદીઓ કેવી હોય છે કે પેલા કહે છે ને કે જોને નદીઓ પોતાના નીર નથી પીતી રે, ઉપકારી એનો એ આત્મા રે. અને આ દરિયો તમે જુઓ કે એની અંદર કેટલા બધા રતન હોય છે, પણ દરિયો કોઈ દિવસ રતનની માળા પહેરે ખરો? આપણે એમાંથી રત્ન કાઢીએ. એટલે કે છે કે રતન રૂપાળા એના એ મોંઘા મૂલવાળા, રતન રૂપાળા એના એ મોંઘા મૂલવાળા, એ ઓલ્યો દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો એ આત્મા રે. એ ઓલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો એ આત્મા રે. આ ઉપકારી કે પોતે પથ્થર કોઈ મારે પણ પેલું આંબો એને કેરી આપે કે તું મીઠી કેરી ખાજે, ભલે મને પથ્થર માર્યો. એવી રીતે જગતના ઉપહાસ અને તિરસ્કારોને સહન કરે, એનું નામ કહેવાય સંત. એટલા માટે કહેવાય છે કે અજાત શત્રવ, કે જેને કોઈ શત્રુ નથી. સુહૃદ સર્વદેહી નામ, દરેક પ્રાણી માત્રના પ્રત્યે એને પ્રેમ રહેલો છે. એનું કેમ રૂડું થાય એ પ્રકારે એનું આ પ્રકારની ભક્તિ રહેલી છે. શાંતાહા સાધુ ભૂષણાહા, શાંત છે અને સાધુ ગુણે યુક્ત છે, એનું નામ કહેવાય સંત. એ સંતની વ્યાખ્યા અહીં આપણને સમજાવવામાં આવેલી છે કે જ્યારે આવા સંત મળે ત્યારે આ જીવનો દરવાજો ઉઘડે. બાકી તો મોક્ષ માર્ગે દીધા કમાડ, કડી ઝડી બારણે. જો બીજા જેવા તેવા મળી ગયા હોય ને તો બહુ મુશ્કેલી થાય. જેટલા ભગવા કપડા હોય ને એને સંત ના સમજવા હો, કારણ કે એમાં તો ઘણું ગરબડ હોય. એક વખત હું ઘણી વખત વાત કરું છું ને, એક સંતનું 40 સંતનું મંડળ એક ગામમાં ગયું અને એક ભગતના ઘેર પહોંચ્યું અને કહે છે કે ચાલ ભાઈ દૂધપાક ને માલપુડા જમાડ. પેલો કે પૈસા વ્યવસ્થા નથી. અરે તું ભગત શું થયો, દૂધપાક માલપુડા જમાડી દે. અને પેલો બિચારો કહે છે હું વેચાઈ જવું તો એ થાય એવું નથી, કે તું ગમે તેમ કર પણ પૈસા ગમે ત્યાંથી લાવ. પેલો બિચારો બહુ મૂંઝાઈ ગયો અને એમ થયું કે આ સંતોને મારે કરવું હું. નીચે ગયો ત્યારે કોકના ગામની અંદરથી કોકે નવા જોડા બનાવી આપેલા એને બધાને 40 જણને. એને વિચાર ઝબક્યો, એ જોડા લઈને વેચ્યા, મોચીની દુકાન એને પૈસા લઈ આવ્યો. અને સંતોને તો ખબર નહીં, અને બિચારા દૂધપાક માલપુડા ને બધું જમાડ્યું. જમાડતો જાય ને પછી પેલા કે ઓહો ભગત તું ને તો बहुत तू तो बहुत भगत, हमारे लिए कुछ कहाँ से भी लाया होगा, हमको बहुत भोजन कराए. પેલો કે માપજી
મને અપરાધમાં નાખશો નહીં, આ તો તમારા ચરણનો પ્રતાપ છે, મારું કશું નથી. એટલે પેલા બાવાઓ ખુશ થયા. बाबा खुश थे कि कितना निर्माणी भगत, कहीं से भी पैसा लाया होगा लेकिन बोलता है कि आपके चरण का प्रताप, ऐसा भगत तो हमने कभी देखा ही नहीं. घड़ी पाजा पूछे कि दूधपाक बहुत अच्छा, अरे भगत तूने तो कमाल किया कि भाई साहब મને દોષમાં નાખશો નહીં, તમારા ચરણનો પ્રતાપ છે, મારું કશું નથી. બે ચાર વખત બોલ્યા પણ પેલા બાવા કઈ સમજ્યા નહીં અને પછી જમીન નીચે ઉતર્યા એની મેળીથી જોડા જડે. અરે દ્વારકાદાસ, ભિખારીદાસ, કંગાળદાસ, सीताराम दास हमारे जूते कहाँ गए? अरे कि मैं ही ढूंढता हूँ. બધા ઢૂંઢે પણ મળે તો ને. ભગત કો બોલાવો. ભગત આવ્યા. અરે અમારા જૂતા કોઈ કે હાચવીને રાખ્યા હશે. ભાઈ કે જૂતા ક્યાં છે? કે મેં તમને હવા ઉપર નહોતી વાત કરી કે તમારા ચરણોનો પ્રતાપ જોડા વેચીને જમાડેલા છે. ત્યારે આવા જો ભગત મળી ગયા હોય તો પછી મોક્ષનો દરવાજો ઉઘડે નહીં, પણ શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે અહીંયા આગળ કહે છે કે સાધુનો મહિમા તો ચોક્કસ છે. ભાગવત હંમેશા સાધુનો મહિમા ગાય છે. આખું ભાગવત સાધુનો મહિમા ગાય છે. પણ યાદ રાખો કે એની સાથે સાથે ગુણો પણ કહે છે. ઘણા લોકો ગુણો જોતા નથી, ખાલી કપડાં જોવે છે, પણ ગુણ જોવા જોઈએ કે આવા ગુણ છે કે નહીં. આ ગુણ હોય તો સાધુ, બાકી તો યોગી બાપા કહેતા કે તમારે ઘેર સાધુ બાધુ આવ્યા છે, ગુણ હોય તો સાધુ, નહીં તો બાધુ તો છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને વળી કેવો હોવો જોઈએ કે મયનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતી એ દડામ. વળી આવા લક્ષણો તો હોય અને સાથે મારી દ્રઢ ભક્તિ પણ કરતો હોવો જોઈએ. પણ એમ સમજો હું જ કંઈક છું તો સમજવું કે એનાથી કલ્યાણ થાય નહીં. સાધુ એવો હોવો જોઈએ કે સાધનોથી પર કાર્યાણીથી સાધુ. અને આપણે ગુજરાતીમાં કહીએ કે ભગવાનને સાધે એનું નામ સાધુ. કે તન કી ઉપાધિ તજે સોહી સાધુ. કે તનની ઉપાધિ તજે એનું નામ શું કહેવાય? સાધુ. એ કાળુનો કેવો હોવો જોઈએ કે વળી કેવો છે, શીલ સંતોષને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે, ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. આવી પ્રકારના જ્યારે સંત મળે ત્યારે સમજવું કે આપણા જીવનો મોક્ષ થાય છે. આવો આપણે એક આખ્યાન આની ઉપરથી આપણે સમજ્યા કે આપણા આ જીવનો મોક્ષ કરવા માટે આવી પ્રકારના સાધુનો સમાગમ કરવો જોઈએ. એ વાત પછી હવે આપણે એ મનુ અને શતરૂપાના બે પુત્રોમાંથી એક પુત્રની વાત સાંભળીએ કે આ મનુ અને શતરૂપાને બે પુત્ર હતા. એકનું નામ હતું પ્રિયવ્રત અને બીજાનું નામ હતું ઉત્તાનપાદ. એમાં જે ઉત્તાનપાદ નામનો રાજા હતો એને બે પત્નીઓ હતી. હવે યાદ રાખો કે ઉત્તાનપાદની બે પત્ની, એમાં એક પત્નીનું નામ હતું સુનીતિ અને બીજીનું નામ હતું સુરુચિ. હવે આપણે પણ બધા જાણીએ છીએ કે માણસને છે ને સુરુચિ ગમે પણ સુનીતિ ગમતી નથી. યથા નામા તથા ગુણા, ગોવર્ધન રામ જેવું છે કે આ જે પેલા રાજાને સુરુચિ ગમતી હતી પણ સુનીતિ ગમતી નહોતી. આપણે પણ બે પત્ની છે, એક સુનીતિ ને સુરુચિ. સુનીતિથી આપણે દૂર રહીએ છીએ અને સુરુચિને આપણી પાસે રાખીએ છીએ કે જેમ ફાવે એમ કરવું આપણને ગમે, પણ ભગવાન અને સંત જે કહેતા હોય એમ આપણને કરવું ગમતું નથી. એટલે ઉત્તાનપાદ રાજાની બે પત્ની અને એની અંદર પેલી માનીતી કઈ સુરુચિ માનીતી અને સુનીતિ અણમાનીતી. એટલે એના માટેનું રહેવાનું એ જુદું. અને એ સુરુચિને એક છોકરો હતો જેનું નામ હતું ઉત્તમ, અને પેલી સુનીતિને પણ એક છોકરો હતો એનું નામ ધ્રુવ. હવે એક વખત એવું બનેલું કે રાજા પોતે મહેલમાં બેઠેલા, સિંહાસન ઉપર રાજા હતા, બાજુમાં પેલી સુરુચિ બેઠેલી. અને એ સમયની અંદર ઉત્તમ જે પેલો સુરુચિનો છોકરો રાજાના ખોળામાં બેસી ગયેલો અને પેલો ભૂલો પડેલો ધ્રુવ એની માતાના મહેલમાંથી રમતો રમતો અહીં આગળ આવ્યો અને જોયું કે મારા પિતાના ખોળામાં મારો ભાઈ બેઠો છે. ભાઈ તો કહેવાય જ ને. એટલે એને એમ થયું કે લાવ હું પણ મારા પિતાના ખોળામાં બેસું. એકદમ હોંશે હોંશે 5 વર્ષનો નાનો બાળક દોડતો દોડતો પોતાના પિતાના ખોળા ઉપર જ્યાં બેસવા જાય છે ત્યાં પેલી સુરુચિ સિંહણની જેમ ઊભી થઈ ગઈ ને કહે ખબરદાર જો આગળ વધ્યો છું તો. અને છોકરો ગભરાઈ ગયો અને કહે છે કે તારે આ તારા પિતાના ખોળામાં બેસવાનો કોઈ અધિકાર નથી, કારણ કે તું તો મારી શોખથી જન્મેલો છું, તું આ સુનીતિથી જન્મેલો છું અને એ રાજા એને કોઈ રીતે માનતા નથી, માટે તારે આ ખોળામાં બેસાશે નહીં. છોકરો રડવા માંડ્યો. એ કહે છે કે ગમે તેમ કર પણ તને બેસાશે નહીં. આના ઉપર બેસવું હોય તો એક જ ઉપાય છે કે નારાયણ જે ભગવાન એની તો પ્રસન્નતા મેળવીશ અને મારી કુખે જન્મ લઈશ ત્યારે તરે બેહાય, બાકી એમ બેહાય એવું નથી.
આવી પ્રકારના કઠણ વચન એને કહ્યા. અને આ વચન સાંભળીને પેલો છોકરો તો એકદમ ડગાઈ ગયો. પેલો ઉત્તાનપાદ રાજા બેઠેલો હતો, છતાં બોલી શક્યો નહીં કે હવે બેસને, હવે મારા ખોળામાં બેસે, તને શું દુખે છે? કારણ કે સ્ત્રીનો ગુલામ બની ગયેલો. બબે સ્ત્રીઓ જ્યારે હોય ને ત્યારે આવી મુશ્કેલી થતી હોય છે. એટલા માટે તો એક સ્ત્રી બહુ સારું, બહુ ગીર્દી થાય ને તો બહુ મુશ્કેલી થાય. અને એની અંદર ઘણી વખતે એમાં એકનું સચવાય, બીજાનું ન સચવાય, અને ધમાલ ઊભી થાય. એ ચિત્રકૃતિની વ્યાખ્યા આપણે કાલે એ કરીશું તો ખ્યાલ આવશે કે બહુ પત્નીઓ અત્યારે શું દશા થાય છે. એટલે એ પ્રમાણે